પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિશે વિજ્ઞાન પાઠ નંબર 12 કેટલીક કુદરતી ઘટનાઓ જે તમારી સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો વધારે સમય નથી બગાડવો, યોગ્ય વિકલ્પ વડે પસંદ કરો. આકાશમાં થતી વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો? તો એમાંથી આપણને જવાબ આપેલો છે વાદળાની ઉપરના ભાગનો વીજભાર, વાદળાની નીચેના ભાગનો વીજભાર અને જમીનનો વીજભાર. તો અહીં આપણે વિકલ્પ 2 છે એ પસંદ કરીશું. બરોબર, આગળ જઈએ. પ્રગતિ રિફિલની પોલિથીનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે તો તેણીને નીચેનામાંથી શું જોવા મળશે? બંને વીજભાર તો થાય છે, અને આકર્ષણ કે અપાકર્ષણ? નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? મૃદાવરણ લાવા ઉપર તરે છે. પૃથ્વી પરના 2 સ્થળો અને 6 પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે 2 અને 4 રિક્ટર સ્કેલમાં મપાય છે. તો આ 2 સ્થળોના ભૂકંપ વિશે શું કહી શકાય? ભૂકંપ કરતાં ભૂકંપ 6 બમણી વિનાશક શક્તિ ધરાવે છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર. સ્ટ્રોને વીજભારિત બનાવવા માટે તમે શું કરશો? આ રીતે પદાર્થોને વીજભારિત કરી શકતા હોય એવા 2 ઉદાહરણ આપો. સ્ટ્રોને પોલિથીન સાથે ઘસવાથી તે વીજભાર ધારણ કરે. રિફિલને પોલિથીનની કોથળી સાથે ઘસવાથી તે વીજભાર ધારણ કરે. ફૂલાવેલા ફુગાને ઊન સાથે ઘસવાથી તે વીજભાર ધારણ કરશે. શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે? જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે? શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય. આથી બંને વીજભારથી મુક્ત થતી ઉર્જાને કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય. આ પ્રક્રિયા ઉનાળામાં કરતાં આવું નહીં થાય. CBRI સંસ્થાનું પૂરું નામ. આ સંસ્થા ક્યાં આવેલી છે? આ સંસ્થાનું કાર્ય શું? CBRI એટલે કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ સંસ્થા ઉત્તરાખંડની અંદર આવેલી છે. તે ભૂકંપ અવરોધક બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી, બરોબર, એનું કાર્ય કરે છે. ભારતમાં કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે? આવા વિસ્તારોને શું કહેવાય? કાશ્મીર, પૂર્વ મધ્ય હિમાચલ, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે. આ વિસ્તારોને સિસ્મિક ઝોન અથવા ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. સોહિલ પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે. તે દરમિયાન તેનો મોહિત બોલપેનને ઘસેલા ભાગને અટકી જાય છે. તો શું સોહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે, અને શા માટે? ના, પ્લાસ્ટિકની બોલપેનનો કોરા વાળ સાથે ઘસવાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે, પરંતુ મોહિતના અટકવાથી અર્થિંગ થવાથી વિદ્યુતભાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિ પરિણામ લાવી શકશે નહીં. આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે તો તમારે શું કરવું જોઈએ? મેદાન પર આડા પડવું નહીં, એના કરતાં જમીન પર ઉબડક બેસી ઘૂંટણ પર હાથ રાખી 2 હાથ વચ્ચે માથું રાખવું, જેથી વીજળીના અર્થિંગ થવા માટે લક્ષ્ય નાનું બનશે. વીજળી અને ઊનના કપડાં થતા તણખા જેવી ઘટનાઓ વર્ષોથી થાય છે. આ ઘટનાઓને સમજવા માટે 2000 વર્ષ માટે લાગ્યા છે. પ્રાચીન સમયમાં લોકો તણખલાનું કારણ ન સમજતા વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો કોપ માનતા હતા. ત્યારબાદ સમયાંતરે 1752માં બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા તે સામાન્ય ઘટના જણાવાય. આમ વીજળી અને ઊનના કપડામાં થતા તણખા એ સામાન્ય ઘટનાઓ છે. વાવાઝોડું અને ભૂકંપ, આ 2 ઘટનાઓ મુખ્ય ભેદ શું હોઈ શકે? ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થવાથી થાય છે, જ્યારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે. સામુદ્રિક દબાણ, સમુદ્રનું દબાણના કારણે આ વસ્તુ થતી હોય છે. તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને સ્વાધ્યાય પોથી, આ ઉપરાંત એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો, તમારી સ્વ અધ્યયનના સોલ્યુશનના વિડીયો, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત દરેક વિષયની વિષયવાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારી માટે કઈ કઈ ઘટનાઓ જવાબદાર હોઈ શકે? પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારીઓ માટે ભૂગર્ભીય ઘટનાઓ, જ્વાળામુખી ફાટવી, પૃથ્વી પર ઉલ્કા પડવી, ભૂગર્ભમાં ન્યુક્લિયર ઘટકો વગેરે જવાબદાર છે, જેમાં મોટા ભાગે પ્લેટોનું હલનચલન જવાબદાર હોય છે. વીજભારના વહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો. વીજભારના વહનથી અમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણો જેવા કે પંખો, ટ્યુબલાઇટ, પ્રોજેક્ટર છે.
તમારી આસપાસ જોવા મળતા વીજળીના વાહકો જણાવો, તેનું મહત્વ લખો. ઇલેક્ટ્રિક ટેસ્ટર અને અન્ય ટેસ્ટર, ગેલ્વેનોમીટર, એમીટર વગેરે તેનાથી વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ અને વિદ્યુતની હાજરી માપી શકાય છે. 15મી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાનો આવવાની શક્યતા છે. આ દિવસે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે, તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું કરશો? ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની આગાહી વખતે છત્રી ન લેવી, બહાર ન જવું જોઈએ, કારણ કે બસમાં કે બારણા બંધ કરી રાખવા અને સુરક્ષિત શાળાએ પહોંચવું. તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો? એક જામની ખાલી બોટલ લો. બોટલના મુખ કરતાં થોડું મોટું કાર્ડબોર્ડ લો. તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેટલું છિદ્ર લો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોઇલ લટકાવો. આ રીતે સાદું ઇલેક્ટ્રોપ તૈયાર કરશો. તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરાઈ રહ્યા છો, ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કડાકા થવા લાગે તો તમારે શું કરવું જોઈએ? ખુલ્લા વાહનોમાં તમે મુસાફરી કરતા હો અને અચાનક વીજળીના કડાકા થાય તો વાહનોના ખુલ્લા ભાગમાં પ્લાસ્ટિક ઢાંકી દેવું હિતાવહ છે. એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસો, ત્યારબાદ તેને હાથની રૂવાટી નજીક લાવો. તમને જોવા મળતો અવલોકનની નોંધ કરો. એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસવાથી તે વીજભારિત થશે. ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવતા તે રૂવાટીને આકર્ષે છે. બરોબર. રિક્ટર સ્કેલ એ શું છે? વિનાશક ભૂકંપ એમ ક્યારે કહી શકાય? ભૂકંપની તીવ્રતાના મૂલ્યના માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહેવાય. વિનાશક હોય તેવા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7થી વધુ હોય છે. ઇમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થયો હોવા છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષક જરૂરી છે. શા માટે? ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહે છે. ઊંચી ઇમારતો પર રાખેલા વીજળીનું વાહક વિદ્યુતનું સુવાહક હોય છે. આ વાહકનો અણીદાર છેડો ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલો હોય છે. બીજો છેડો જમીનમાં દાટેલો હોય છે, જેથી ઇમારતની વીજળી બચાવી શકાય. ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ એબોનાઇટ સળિયા ઉપયોગ કરવામાં આવે. તેની નજીક વીજભારિત પદાર્થ લઈ જવામાં આવે તો શું એલ્યુમિનિયમની પટ્ટી પર કઈ અસર જોવા મળશે? શા માટે? ઇલેક્ટ્રોસ્કોપ બહારના ઉપરના ભાગને ધાતુનો સળિયો હોય છે. પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને સળિયા સાથે અથડાવવામાં આવે છે. જો પદાર્થ વીજભારિત હશે તો સળિયાની મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટી ઉપર જશે. પટ્ટી પર સામાન્ય પ્રકારની વીજભાર વાહક પટ્ટીઓ અપાકર્ષણ થતાં પહોળી થશે. પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપવાના. ભૂકંપ સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો? તમારા અભ્યાસના આધારે જણાવો. ઇમારતની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે ભૂકંપના આંચકા સહન કરી શકે. આ માટે આધુનિક ટેકનિક વાપરવી યોગ્ય છે. યોગ્ય માળખા માટેના ખાસ એન્જિનિયરોના સંપર્ક કરી કબાટ અને છાજલીઓને દિવાલ સાથે અડેલા રાખવા. ભૂકંપ સમયે આગ લાગતા અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવા. આ રીતે ભૂકંપ સલામત માળખું ઊભું કરી શકાય છે. ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલાં લેશો? જો અમે ઘરે હોઈએ તો ટેબલ નીચે આશ્રય લેશું. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહીશું. ત્યારબાદ ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી અમે દૂર રહીશું. પથારીમાં હોય તો ઊભા ન થાવ અને તકિયાથી માથું રક્ષણ કરો. જો ઘરની બહાર હોય તો ઇમારત કે વૃક્ષો તથા વિદ્યુતની લાઇનથી દૂર રહો. ખુલ્લા સ્થળે જમીન પર બેસો. જો તમે કાર કે બસમાં હો તો બહાર ન આવો. ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ. બરાબર. કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટેના સાધનની રચના સમજાવો. પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા માટે સાદું ઇલેક્ટ્રોસ્કોપ વપરાય છે. અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યું. વીજભારિત રિફિલ આકૃતિ મુજબ પેપર ક્લિપ બહાર છેડા સાથે અથડાતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીને મળે છે. બંનેના સમાન વીજભાર મળતા પટ્ટી વચ્ચે અપાકર્ષણ થાય છે. એકદમ પહોળી થઈ જાય છે. પદાર્થ વીજભારિત છે તેમ સૂચે છે. આમ ન થાય તો સાદા ઇલેક્ટ્રોસ્કોપ દ્વારા જાણી શકાય. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ અપાકર્ષિત થવાનું કારણ વીજભારિત પદાર્થોનો વીજભાર પેપર ક્લિપ દ્વારા વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓ પર આવે છે. આ 2 પટ્ટીઓ પર આવેલ વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ અપાકર્ષણ પામી પહોળી થાય છે. બધા વીજભારિત પદાર્થો અડકતા આમ જ બને છે અને દરેક કિસ્સામાં પટ્ટીઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે. ભૂકંપના તરંગો કયા પ્રકારના તરંગો કહેવાય? આ તરંગો નોંધ કરવા સાધનોની કયો સાધન વપરાય એ આપણે આકૃતિ સહિત સમજાવવાનું છે.
ભૂકંપ આવે ત્યારે થતી ધ્રુજારીને લીધે પૃથ્વી સપાટી પર જે તરંગો સર્જાય તેને સિસ્મિક તરંગો કહેવાય, જેને સિસ્મોગ્રાફ દ્વારા નોંધવામાં આવે. તેમાં એક સાદી ધ્રુજારી આવે તેવો સળિયો લોલક હોય છે જે આંચકા વખતે ધ્રુજારી પામે છે. આ ધ્રુજારી વ્યવસ્થા સાથે પેન જોડેલા હોવાથી કાગળ પર તરંગો નોંધાય. આ અભ્યાસથી ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર થાય. સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે અને અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે. બે ફુગા, બે રિફિલ, કાચનો પ્યાલો, ઊનનું કાપડ, દોરી વગેરે. પદ્ધતિ: બે ફુગાલો એકબીજાને અડકે નહીં તે રીતે દોરી વડે પાસે પાસે બાંધો. હવે ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં છોડી દો. એક રિફિલ ઘસીને કાચના પ્યાલામાં કાળજીપૂર્વક મૂકી દો. હવે આ રિફિલની પાસે ફેલેલો વીજભારિત ફુગો. અવલોકન શું કહે છે? વીજભારિત ફુગાથી બીજો ફુગો દૂર જાય છે. વીજભારિત રિફિલથી બીજી રિફિલ દૂર જાય છે. વીજભારિત ફુગાની પાસે રિફિલ આવે છે. નિર્ણય: બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે જ્યારે બે અસમાન વીજભારિત પદાર્થો છે એ એકબીજાને આકર્ષે છે. તો આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર આવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો. Painted Painless Learning.